હેલો ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા? જય ચિહરમાં. તો ગાઈસ, આજ તો વસંત પંચમી હા, ચિહર માતાનો બર્થડે બી હા. તો બધાને હેપી વસંત પંચમી. પંકા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય મા ચિહર. જય મા ચિહર. ગાઈસ, સવારમાં જીનલ તો જોવા વાસણ ધોવા છે. જીનલ, ગુડ મોર્નિંગ. જય માતાજી. પપ્પા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ, ફાઈએ આયા હો રાત્રે તો. હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. તો ગાઈસ, અંશુએ ઉઠી ગયો. અંશુરી, ગુડ મોર્નિંગ. જય માતા. હવારમાં દવા પી દઈએ ગાઈસ. સેતરી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ, આજ તો જોનમાં જવાનું છે. વાંસદ જડા ઓ હાદરા કહીએ અમે તો ગાઈસ ગાડી બાડી સાફ કરી દીધી છે. અને આ તો ફૂલ ફેમિલી આવવાનું હોય ગાઈસ લગનમાં. તો ગાઈસ, માં મમ્મી બી રેડી થઈ જઈ છે નહીં ધોઈને. મમ્મી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ, માં પપ્પા બી હવે રેડી થઈ ગયા છે. અહીંયા ફાઈએ રેડી થઈ ગયા, બીજા બધા રેડી થાય. એટલે અંશુરી, એ ગગા ગાઈસ, આ બે જરા ઊભા થયા. હવે ટીવી જોવા બેસી ગયા હે. અને જોનમાં આવવાનું નહીં બે જણા કે નહીં આવવાનું? પેલો જો ના પાડે કોણ. અંશુરી, તારે આવવાનું હોય ને લગનમાં? હાલે તારે નાવા હે ને વાંધો નહીં. તો ગાઈસ, આજે 6 વાગે ઉઠા ને તો રેડી તો ટાઈમે થાય જ નહીં. કે કોમમાં કશું કોમ કરે નહીં ભાઈ. સાચી વાત છે. તો ગાઈસ, જો હજુ મને હજી નહીં, હજુ માથા વરાવાનું બાકી. ક્યાં માથું એકલું જ બાકી હે? કહીએ એટલે કે મારે એક જ વસ્તુ બાકી હે. તો ગાઈસ, વરરાજા રેડી થઈ ગયા હા. ફોટોશૂટ ચાલુ છે ગાઈસ. અને વરઘો રેડી છે ને કરવાનો. તો ગાઈસ, હવે ચલો વરઘો ને કામ તૈયારી હા. મમ્મીને તઈ બેઠા હે, જોવા જાય વાતો કરવા. અલગ અલગ હા, બે હરખા લાયા ને મમ્મી જેવા સેમ ટુ સેમ મેચિંગ કરી હોય. દેરવાની જેઠવાની ગાઈસ, મમ્મી માં કાકી બે નહીં. એ હેડો હેડો, વરઘો ચાલુ થઈ ગયો. ક્યાં શેર રેડી થઈ ગયા ચશ્મા તો બેન.
ગાઈસ વરઘોડો હવે પૂરો થઈ ગયો છે અને ગાડી બી આવી ગઈ છે આપણી પપ્પા લઈને. પપ્પા દેખાતા નહીં મને. પપ્પા ગલ્લા ગયા શું? પપ્પા ગલ્લા કંઈક લેવા ગયા. હે ઘેર જાઓ બધા? હા પપ્પા ગલ્લા ગયા. અહીંયા ઊભા. અહીં શું જો હા એમના જોડે? હા એ ગલ્લા લે હું લે ઊભો રે કહું લેતો નહીં ના મરી ગયો. હા અહીંયા મેં ગયા ફટાફટ. આ મૂડ ધોતા ધૂળ થઈ ગયો તો બૂટ સાફ કરતા હું. તો ગાઈસ આપણે જોનમાં નીકળી ગયા હતા. પપ્પા હું શ્વેતા મમ્મી મનીષા ને સાગર ને બધા. માર તો 10 મિનિટ રોકવાનું છે તો ઘણું કરું. પેલી ગાડી લઈ લઈએ ના જા દે હે તો બધું નહીં આય કોઈ બી હેલો ગાઈસ, તો ગાઈસ સરાબાર થઈ ગયા હા. ઘરના બધા જશે લગ્નમાં અને હું જીનલ સાવન લાલીફેન ચેહર અને યસ આટલા જણા ઘરે હા. સાવનભાઈ અત્યારે ભેંસો પાય છે અને આ બાજુ જીનલ કપડાં ધોવા. જીનલ તું જેમ જાણ ના જઈ તને જોનમાં? હા ડાલામાં બેસીને જવાય? ગાડીમાં ના ફાવે તો? હા ગાઈસ આજે આપણો ચેહર માતાનો બર્થડે છે ને ડેકોરેશન કરવાનું છે. તો આજનો પ્લાન બહુ જોરદાર છે અને કામ બી બહુ વધારે. હજુ કંઈ શરૂઆત કરી નહીં. સવારનો બેઠો એ જ વિચારું કે શરૂઆત ક્યાંથી કરું પણ કંઈ ઘૂસતું નહીં. તો ગાઈસ એક મારી ચેહર કાંઈ જીરો તૈયારી, જીરો કશું તૈયારી નહીં હજુ. પણ આજે તમને એકદમ ધબરકો જોવા મળશે. અને ગાઈસ લલિતભાઈ તમે ચમ ના જોતા ને? એવું અને તમે એવું કરો રૂલા? એ માતાજી હા પીંગ્યું ખા બેઠી લે શીશરીને શાક ભૂસી થઈ જાય. જન્મ ના જતી દાળ ભાત બધું ખાવા ના મળે. તો કઈ ચેહારે ઘેર શું બનાવે છે? ખીચડી બટાકાનું શાક બનાવે કઈ સમારે અને રોટલા. તો એવું ખાઈ લઈશું. શું બનાવે? ચાલો જ ના બનાવે તો કઈ તમારે શાક બનાવો. ચલો કઈ હરાબર થાય. કામ બહુ પડ્યું હોય, બહુ એટલે બહુ જ છે. તો ગાઈસ બ્લોગ જોવાનું ગમે ભૂલતા નહીં. અહીંયા સાંજનો નજારો કંઈક અલગ જ હશે આજ સાંજનો, એટલે બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો ગાઈસ વાંસદામાં આપણે એન્ટ્રી મારી દીધી છે. હવે ધીમે ધીમે જોન આવે છે બધે. આપણે આવી ગયા. વરરાજાની 2 ગાડીઓ આવી ગઈ ગાઈસ. તો ગાઈસ હવે અમારું થઈ ગયું છે 2 વાગી ગયા. થોડું લેટ થઈ ગયા.
તો ગાઈસ જમણવારમાં આવી ગયા હતા. જમણવારમાં બહુ જ ભીડ હા. બે જોવાનો હા અમારાની ખેતા એટલે એ તમારે જબર ડીશ આવી હાથમાં લે રૂમાલ લેવા લોકો આમાં તો ડીશ જ નહીં. તો ગાઈસ પપ્પાને બી જમવા આવી ગયા. પપ્પા ચાલ આવીએ પપ્પા કારું કર્યું આતા રે હું તો હોજવા છું પાહો બરોબર કર્યું હું હોધવા જ આવ્યો તમને ભાઈ અહીંયા તમારો ફોન તમારા જોડે હતો એટલે હવે ફોન તમારો હાલ દો તમને હવે. તો ગાઈસ મમ્મીને ડીશો લઈ લીધી હાર લઈ લે બેજો એ બેજો આવો. તો ગાઈસ શક્તિ કુમારે અમારા માટે ડીશો લઈ આવ્યા અંદરથી પતી જતી ડીશો. અરે ચાલવા ડાયરેક્ટ દેવો મેં અમારે આવી જતો ચાલો હેડો અહીં લાગી જઈએ હેડો મૂકો અરે આ મૂકજો પડે. તો ગાઈસ જમી બહુ નવરા પડી ગયા હતા અમે તો નવરા પડીને હવે અહીંયા ડેકોરેશન જોયું તો પેલા હતા આપણા ઘેરે થાય જ ને અહીંયા બી ચેહરમાં ગાઈસ મંદિર તો ચલો બધા દર્શન કરતા જઈએ ગાઈસ માછીમાં મળી. તો ગાઈસ અહીંયા સબસ્ક્રાઈબર મળ્યા હતા તો ચલો ફોટો શૂટ કરાવવા મહેમાનને. તો ગાઈસ પપ્પા તો આજે બર્થડે છે માતાનો તો પપ્પા તો ડેકોરેટ કરવા લાગી જાય ઉપર ડેકોરેટ કરા. હાય ગાઈસ મેં તમે શરૂઆત કરી દીધી છે. કમ્પ્લીટ આવે હા અને આજે તો છે માતાનો બર્થડે હે ને તો પપ્પા તો લાગી ગયા લાઈટો બોધવા. તો બસ લાઈટો બદલવાનું કામ ચાલુ છે. બે છોકરા મારી મદદ કરાવે છે બીજું કોઈ સહ નહીં ઘરે. સાવનનો ફૂલ લેવા મોકલો તો ગાઈસ ઘરે આવી જશે ફૂલ બધું લઈને. લાવ રૂલા બેટા હા રૂલા તો ડાહી સોરી થઈ જાય. હા લાવ દોઈ રોય લાવ હાડો હા જાતું લઈ પકડ હા હા સારું છે હાર ચાલો કે રૂલી આવું કર્યું તોડ નાખી એ ચોઈ લાવી ભૂઈ પડી જાય હાર જા મૂકી દે ને પેન. એ મારી છે હાર દયા કરજે પા. તો કઈ ઉપરથી લાઈટો બધી બાંધી દીધી મેં વાયરિંગ બી કરી દીધું હાથે હાથ કહું ઘા ફટાફટ અને બહુ કાઠું પડતું હતું અહીંયા ઊભું રહેવું અને ફાઇનલી બધી લાઈટો બાંધી દીધી હવે આપણા એ સાઈડ હોમો બધવાની બધી લાઈટો ચકાચક પછી ફટાફટ લાઈટોનું કામ પતી જાય. જયસિંહને ફોન કરી દીધો આવશે થોડી વારમાં અને ઘરમાં સાફ સફાઈનું કામ કરવાનું ચાલુ છે અત્યારે. જીનલ આજ એકલી કામ કરે આજ બધા લગ્ન જીનલ તે લગ્નમાં જતી રહ્યા હતા કોમ ના કરવું પડે તારે ગાગા એક ના ફેરું ને પેલી ગોળીઓ હો. તો ચલો કઈ મૂન સાવન બે જણા છે લાઈટો બોધ દઈએ ફટાફટ પછી પાછું તમને થોડી વાર આવીને મળું. અડધા ચરાય બોધવા માટે ક્યાં મોટા માણસ અડધા ચરાય એમ કહ્યું સાવન કે જાતે એક્સેપ્ટ કરી લીધું બોઠું હા એ પાપાની પરી પાપા અધર ચડ્યા તું એક ચડી જા હા. તો ગાઈસ હવે 4 વાગે ને હવે પૈનવા લેવા આવ્યા ગાઈસ. થોડું મુહૂર્તમાં થોડું અડું પડશે મોડું થઈ ગયું ગાઈસ. ફોન ચાલુ ગાઈસ. તો ગાઈસ ચલો વરાજાને હવે ખુરશીમાં એન્ટ્રી મળી જઈએ. ગાઈસ આખો પાઇપમાન ચાલુ હોય ને આખો ગાઈસ મોજ ભરાય. તો ગાઈસ આપણે પપ્પાને તો ચેરમાં તારો બર્થડે એટલે ઘરે જ જા તો મોજમાં મારા બી આવવાનું હોય. જગ્યા રાખજો આવું વિડીયો ઉતારી
એના તો કેમેરામેન પાડી છે કેમેરામેન રહી વિડીયો હું આવું ફોનમાં હા તો બરાબર દાદા માતા દેખાયા હા દાદા માતા દેખાયા ચહેર માતા દેખાય ને હા હા તો બરાબર તા ચલ્લો લગાયો હા ના ચલ્લો લગાયો ચોલ્લો લગાવ્યો બેબે ચલ્લો લગાયો હા એને બેબે ચલ્લો લગાયો એનો નહીં એમનો નાનો હા હા તો કે સારી રીતનું કંઈક મંદિર હજાર દીધું છે ફૂલો હાલ લગાવી દીધા છે આપણે મસ્ત હજુ થોડું ઘણું કામ બાકી હજુ પૂરું કરી લો મસ્ત પછી તમને ફાઇનલ ટચ ખબર પડે તો ગાઈસ બહુ કેમેરામેન બહુ છે અને મોબાઈલથી બધા વિડીયો શૂટ કરવા ફાવતું નથી. તો ગાઈસ એન્ટ્રી તો પૂરી થઈ ગઈ. ભુજમાં આવ્યા હતા, બેઠા છીએ. તો થાય છે આવા કરવાનું કામ ચાલુ છે. તારે ના બનશે જીસીબી વાળા દોત વાળા ભાઈ. सागर ने नहीं गया तो गया तो गाइस चलो थोड़ा वहेला ने હવે નીકળીએ ઘરે કેમ કે આપણે જોડે ગાડીની સેટિંગ નહીં. સાગરે ગાડીની સેટિંગ કરી છે એટલે થોડું જલ્દી કરવું પડે એટલે આગળ નીકળી જઈએ ગાઈસ. તો બસ આપણા ભાઈઓ મિત્રો પકોન બધા રાજપુરથી આવી ગયા, મહેમાનો બધા ઘરે. વિશુભાઈ, મહીન, જયેશ. હવે આપણા મંદિરનું કામ ડેકોરેશન આ હિરાઈ કરવાના જયેશને. પકા ખટકો રાખીને પાર મૂકાડો. હવે હરા પોતથી આવે 100 વાગે પહેલાં તૈયાર જોઈએ, અડધો કલાકમાં. હા હા તો ઇયરિંગ લગાવવાની છે ઊભી વાત કરો તે. હા બસ આ લોકો તો ડેકોરેશન કરે. જક્કુ સા નાલ દે. તો ગાઈસ ફાઇનલી હવે ઘરે આવી ગયા. 1:15 થઈ ગયા છે અને એ પકાલે ચમ મોડા આલે આટલા શું કે શું કરીએ. ગાઈસ મંદિર હજારનું કામ ચાલુ છે ગાઈસ અહીંયા ધમધમાટ. ગાઈસ માતાજી ડેકોરેશનનું કામ ધમાધમ ચાલી રહ્યું હોય. જયેશ મહેમાન છે, ફટાફટ કામ ચાલી રહ્યું હોય ગાઈસ. ડેકોરેશનનું તૈયારી ધમાધમ ચાલી રહી ગાઈસ. આ પકો ચાંદનો શું કરે પકા? આ પકાને ઘોડા પર ચરાવો લે ગાઈસ. 2 જણા ફુગ્ગા ફુલાવો. આ બાજુ પકો ફુગ્ગા હાલે, અંદર ફુગ્ગા બંધાયા. આ બાજુ કંઈક બાંડા આવડી રીતે ડેકોરેશન કરી દીધું હોય. લગાવી દો તમારી રીતે, મને ઈચ્છા થાય ત્યાં. હા તમને યોગ્ય લાગે એ રીતે. તો કઈ જો મેં એમને શું કીધું હતું બપોરે કહેતા હાલ કંઈ દેખાતું નહીં, પણ 5% એટલે તમને જન્નત લાગશે એવું લાગે. યાર ને ચકાસ કોમેન્ટ કરીને કહેજો કેવું લાગ્યું તમને એકવાર. અને હજુ ડેકોરેશન ચાલુ પત્યું નહીં. તો ગાઈસ કેક લેવા આવી ગયા હતા આપણે, તો કેક પેક કરાવી લીધી. હવે તમે ઘરે જઈને જોયું કેક. થોડી ફાયર કેન્ડલ લઈ લીધી અને મૂન વિજ્યો બી આવ્યા હતા. ચલો ગાઈસ કેક લઈને નીકળે ઘરે. બહુ ટ્રાફિક હતું એટલે ટ્રાફિકમાં ફસી ગયા હતા, એટલે ટ્રાફિકનો તો વિડીયો શૂટ કરીને ફટાફટ ઘરે જઈએ છીએ. ઘરેથી ફોન આવ્યા કરે ગાઈસ. તો ચલો ઘરે જઈને તમને મળીએ ફટાફટ. તો ગાઈસ બધું ફાઇનલી કામ બધું પતી ગયું હોય
આપણે એન્ટ્રી માટે પપ્પાની બધું રેડી કરી દીધું છે અને આ સાઈડ બી આમ ટકાટક રેડી કરી દીધું એ મારી ચહેર દયા કરજે માં ઓડિયન્સ પૂરી ખાસ હજુ બધા ગામના વાસના બધા લોકો આવશે હજુ અને હજુ ચાલુ જ છે. તો ચલો ગાઈસ કેક લઈને આવી જતા ઘરે. ડેકોરેશન કરી દીધું ગાઈસ. નેચરલ બાબા. તો ગાઈસ ચલો હવે એન્ટ્રી કરવાની તૈયાર છે પપ્પાની બુઆજી અમારા. પડીઓ બે અંદર છે એક પડી બહાર છે અમારી મોટી. તમે અંદર સારું હા બોલ બોલ ભાઈ ચલો નાખો. હા હા સાહેબ હા હા પપ્પા તને હાલ લઈ પપ્પા ધીમે ધીમે આવજો પા ધીમે ધીમે. ફૂલ નાખો ફૂલ તમે એક પાછળ એને બહાર કાઢો ખાલી. ભાઈ ભાઈ પા એટલે નાખો પૂછે તા નાખો નાખો ફૂલ. હા જતા વાંધો નહીં જતા ભાઈ નહીં બસ એના નીચેથી સ્મોક નથી લે નહીં આવો વાઇટ એંગલ કરવું પડે. અરે પેટી આ તાઈ. તો ગાઈસ કેક આવા
હા એવું કરો ચેતા લાઈન કરી દેવો તમે પેલા ત્યાર મારા એ લઈ લે હા ગાઈસ તો હવે બધા આયા તો કેક વેચ્યા ને થોડી પ્રસાદી લાયા હોય લઈ લે સાથે જો કેક ખાવા બેસી ગયા અને અમે અહીંયા કોમ કરીએ યાર ક્યાં ખાવું પડે ખાવાય નહીં તો ગાઈસ ચલો 9 વાગી 9:30 થઈ ગયા આમાં તો ખાવામાં બહુ મોડું થઈ ગયું છે અને હવે બધા જમવા બેઠ્યા હા બટાકા શાક ખીચડી બનાવી દીધી મમ્મી એમને રોટલા અને છાશ લાવી દીધી ડુંગળી ગોળ તો ચલો हाँ तो गाइस चला अपने अब खाई लेवा आया है ताप ताप तो ये पका पका चिकू लग बे ओए गोर काजे गोर चिकन गोर तो गाइस पकोने हो गया था ला काका सच पको ठरी गयो पका આવજો તાર હો આવો ને લે હાડો લે આવા આપણે ઘેર બસ માર પગ દબાઈ દેજો હરખા પર ઊંઘ આવી મને તો આવ મને તો કોને કીધું તું લગનમાં જાઓ તો ગાય શાંતિપૂર્વક આપણો માતાજીનો પ્રસંગ પતી ગયો છે અને હા સાગરી પૂછે ત્યાં અલે જા ખાઈ લે ને યાર કહું જો છોકરા અમે આ રીતે બેસી રહેવાનું ખાઈ પીને ફંક્શન પતાવે એટલે અને સેતા તમારે કામ કરવાનું કેવું કહેવાય અને બધા છે ને વિડીયોમાં રિયાલિટી ખોટી બતાવે કે બહેરો એન્જોય કરે અને આદમી બધા છોકરાની રખડે અસલ રિયાલિટી આ રહી અમારે બેસી રહેવાનું ગાય ખુરશીઓ અરે શું આ બધા બેસી રહેવાનું અમને કામ અમુક પોતો કરતો હોય અમુક વાહન કરતો હોય એટલે જોજે એવું કહો